ગુજરાત યુનિવર્સિટીમાં કન્વેન્શન હોલનું નામાંકન કાર્યક્રમ. કન્વેન્શન હોલ હવે વિદ્યા ગૌરી નીલકંઠના નામથી ઓળખાશે. ધ્રુવ કમલ રિસર્ચ પાર્કનું પણ નામાંકન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં લોકાર્પણ કરાયું. ગુજરાત યુનિવર્સિટીમાં નવા નામે હવે કન્વેન્શન હોલ અને રિસર્ચ પાર્કનું લોકાર્પણ થયું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ક્રાંતિ બની દેશમાં ફેલાઈ રહી હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું. સાથે એ પણ કહ્યું કે દેશમાં હાલ 2 લાખ સ્ટાર્ટઅપ કાર્યરત છે. આ 2 લાખ સ્ટાર્ટઅપમાં 50% મહિલાઓની ભાગીદારી છે. ચાલુ વર્ષે 45 કરોડની જોગવાઈ સ્ટાર્ટઅપ માટે કરવામાં આવી હોવાની પણ તેમણે વાત કરી. આદરણીય વડાપ્રધાન શ્રી 21મી સદીના ડેકેડને ભારત માટે ટેકેડ બનાવવાનો નિર્ધાર કર્યો છે અને એમાં યુવા શક્તિના નવા સાહસ કૌશલ્યને જોડવા સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી યુવા શક્તિને ખીલવવાના અને આપને આંબવાના અપાર અવસરો આપ્યા છે. આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બની ગયું છે. એક દશક પહેલા દેશમાં 500થી પણ ઓછા સ્ટાર્ટઅપ હતા. આજે 2 લાખ જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે. 2014માં માત્ર 4 યુનિકોર્ન સ્ટાર્ટઅપ હતા, તે આજે 125થી પણ વધુ થયા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો વ્યાપ અને ગતિ જેટ સ્પીડે વધી રહ્યા છે. આ બદલાવમાં દીકરીઓ ખૂબ મોટો ફાળો છે.